નમસ્કાર દર્શક મિત્રો, ધ ઇન્ડિયન ટાઈમ્સ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। છોટાઉદેપુરમાં ભગવાન શ્રી ગણેશની વિવિધ આકર્ષક પ્રતિમાઓએ વિશેષ આકર્ષણ જમાવ્યું। વિગતે વાત કરીએ તો છોટાઉદેપુર નગર સહિત દેશમાં તારીખ 27 ઓગસ્ટના દિવસે ગણેશ ચતુર્થી આવી રહી છે, જેને ઉજવવા સર્વ થનગની રહ્યા છે। જ્યારે 10 દિવસનું આતિથ્ય ભોગવવા દુંદાળા દેવ પ્રથમ પૂજ્ય ભગવાન શ્રી ગણેશની આરાધનાને ભક્તિ નાના ભૂલકાઓથી માંડી વૃદ્ધિ સુધી સર્વે ભારે આસ્થા સાથે વિશ્વાસ સાથે કરતા હોય છે, જેના ભાગરૂપે પૂર્વ તૈયારીઓ કરી દેવામાં આવી છે। અવનવી પ્રતિમા બજારોમાં જોવા મળી રહી છે। ગણેશ ચતુર્થી પર્વ ઉજવવા છોટાઉદેપુર સહિત સમગ્ર આસપાસના વિસ્તારમાં યુવાઓમાં ભારે હરખ જોવા મળે છે। છોટાઉદેપુર ખાતે બજારોમાં ભગવાન શ્રી ગણેશની વિવિધ આકર્ષણ જમાવતી પ્રતિમાઓ કારીગરો બનાવી રહ્યા છે, ત્યારે મોટા ભાગની પ્રતિમાઓ તૈયાર થઈ ગઈ છે અને હવે માત્ર 15 દિવસ જેટલો સમય બાકી રહ્યો હોય અત્યારથી ગણેશ ચતુર્થી પર્વ ઉજવવા યુવાઓ સહિત સર્વેમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આવનારી તારીખ 27 ઓગસ્ટને દિવસે સમગ્ર છોટાઉદેપુર સહિત દેશમાં ઠેર ઠેર જગ્યાએ ભગવાન શ્રી ગણેશની પ્રતિમાની વિધિવત સ્થાપના કરવામાં આવશે। વિઘ્નહર્તા દેવ ભગવાન શ્રી ગણેશ સર્વે માટે પ્રિય દેવતા છે કે જે ભક્તોનો સંકટનો નાશ કરે છે અને સુખ સમૃદ્ધિમાં વધારો કરે છે। પ્રથમ પૂજ્ય દેવ શ્રી ગણેશને આવકારવા સમગ્ર ભક્તજનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે।